નમસ્કાર મિત્રો, કેમ છો? આજે છે જન્માષ્ટમી નિમિત્તે સર્વ ભાઈ બહેનને હાર્દિક શુભકામનાઓ। જન્માષ્ટમીનો તહેવાર આખા જ ભારતભરની અંદર ધામધૂમથી ઉજવવામાં આવે છે। જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ। તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાત્રે મથુરાની જેલમાં થયો હતો। તેમના પિતાનું નામ વાસુદેવ હતું અને તેમની માતાનું નામ દેવકી હતું। દેવકીનું 8મું સંતાન કંસનો નાશ કરશે એવી ભવિષ્યવાણીથી વાસુદેવ અને દેવકીને જેલમાં પણ પૂર્યા હતા। મધરાતે કૃષ્ણનો જન્મ થાય છે। પછી વાસુદેવ શ્રી કૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદ રાજાને ઘરે મૂકી આવે છે। ત્યાર પછી જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવે છે। શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ગોકુળ આઠમ તરીકે ઓળખવામાં આવે છે। જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે। ભજન કીર્તન ગાન સાથે નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકીના નારા સાથે આખું જ ગોકુળ જગમગ ઉઠી જાય છે। લોકો પારણામાં ઝૂલતા કનૈયાના દર્શન કરે છે। ઘણી બધી જગ્યા પર મેળો પણ લાગી જાય છે। આ રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરી દેજો।